હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. અટાણના છીએ આપણે રામદેવ પીરના જન્મ સ્થાને, જેની માટે હું સ્પેશિયલ આવ્યો છું. અને અટાણ સુધી મને એમ જ હતું કે રામદેવ પીરનું મેન સ્થાન એટલે રણુજા, પણ અત્યારે ખબર પડી કે રામદેવ પીરે અહીંયા સમાધિ લીધી હતી અને જન્મ અહીંયા થયો હતો. જે આ બે વર્ષ છે તે ડેવલપમેન્ટ છું છે ને, અને મંદિર હજી વર્ષ દીઠ છું નવું બનાવ્યું એને. તો કોઈને લગભગ 90% લોકોને ખબર નહીં હોય કે રામદેવ પીરનો જન્મ ક્યાં થયો હતો. ને આપણે ઊંડા કાશ્મીર અટણના કહેવામાં આવે છે કે ઊંડા કાશ્મીર, તો પણ ઊંડાથી ને 10 કિલોમીટરે કાશ્મીર ગામ છે, અને ત્યાંથી 7 કિલોમીટર આગળ આવો એટલે રામદેવ પીરનું જન્મ સ્થળ છે, જેવું તમને આખું દેખાડી. અને ખાસ કરીને કે 30 કિલોમીટર રસ્તો બહુ ખરાબ છે, એટલે ભાજપ સરકારને ખાસ કહેવાનું કે રામદેવ પીર એટલે હિન્દુ ધર્મમાં એટલે ભગવાન, એટલે મહાદેવ કયો કે કૃષ્ણ ભગવાન કયો કે રામ કયો, એની જેમ રીતે આપણે રામદેવ પીરની માનીએ છીએ. તો 30 કિલોમીટર એટલો બધો રસ્તો ખરાબ છે કે એની કોઈ વાત જવા દો. તો ખાસ કરીને આ રોડ બનાવવાનું, જેથી લોકો અહીંયા બીજી વાર આવવાનું મન થાય. બાકી ડ્રાઈવર તરીકે મને એમ કે બીજી વાર અહીંયા જવું છે એટલે હું રસ્તો જોઈને ના પાડી દઉં, એટલો ખરાબ રસ્તો છે. અને પોકરણગઢ એટલે રણુજાથી 100 કિલોમીટરના અંતરે, જેમ કે પાકિસ્તાનની સરહદ કયો તોય હાલે, હાવ રણ પ્રદેશમાં જ્યાં રામદેવ પીરનું જન્મ સ્થાન છે. ને મંદિર હજી હમણાં વર્ષથી છું નવું બનાવ્યું એને. તો ચાલો પહેલાં તો હવે તમને મંદિર દેખાડું, અને વિડીયો ખાસ કરીને તમામ હિન્દુ શેર કરજો, જેથી ખબર પડે કે રામદેવ પીરનું જન્મ સ્થળ ક્યાં છે. તો ચાલો હવે આપણે જાવું મંદિર બાજુ, અને આખું મંદિર તમને હું દેખાડી. બોલો જય રામદેવ પીર. તમે પાછળ જોઈ શકો છો એ રામદેવ પીરનું જન્મ સ્થળ છે, અને આ મંદિરનું ડેવલપમેન્ટ હજી વર્ષ દી થયું છે. આ વિડીયો ખાસ શેર કરજો. ચાલો મંદિર બાજુ જઈએ. આ જોઈ શકો છો આ રામદેવ પીરનું જન્મ સ્થળ છે. મંદિર હજી વર્ષ દી છું બનાવ્યું. ચાલો આપણે અંદર થઈને આખું શૂટિંગ જ્યાં જ્યાં લેવા દે ત્યાં લેવું. અને તમામ હિન્દુ ખાસ કરીને આ વિડીયો શેર કરજો, જેથી બધાને ખબર પડે કે રામદેવ પીરનો જન્મ સ્થળ કયું છે. અમે જઈએ આપણે ત્યાંથી. જો આ રામદેવ પીરનું જન્મ સ્થળ છે. મંદિર તમે જુઓ, વર્ષથી જ મંદિર બનાવ્યું એને, પણ બહુ સુંદર મંદિર છે. આવું મંદિર આખું આપણે જોઈએ. આ રામદેવ પીરનું જન્મ સ્થળ છે. હું એટલા વર્ષો છે આ યાત્રામાં હાલતો, મને ખુદને ખબર નહોતી કે રામદેવ પીરનો જન્મ ક્યાં થયો છે. હું અટાણ સુધી રામદેવરા એટલે આપણે રણુજા કહીએ, રાજસ્થાનમાં રામદેવરા કહીએ, હું મેન મંદિર એને જ માનતો હતો. પણ અટાણના મને ખબર પડી કે રામદેવ પીરે સમાધિ જે લીધી છે એ આપણે રણુજા, એટલે અહીંની રાજસ્થાનમાં એને રામદેવરા કહીએ ને આપણે ગુજરાતમાં એને રણુજા કહીએ. પણ રામદેવ પીરનો જન્મ અહીંયા થયો હતો, અને મંદિર 1 નંબર મંદિર નવું બનાવ્યું છે. રસ્તો ખાસ કરીને 30 કિલોમીટર બહુ ખરાબ છે. તો ભાજપ સરકારને એટલી જ આપણે વિનંતી કે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે, તો આ રસ્તો થોડોક મોટો બની જાય. હાવ સિંગલ પટ્ટી રસ્તો છે, જેથી લોકોને આવવાનું મન થાય. રણુજાથી ફક્ત 100 કિલોમીટરના અંતરે આવેલું છે, અને ખૂબ જ સુંદર મંદિર છે, એકદમ ભવ્ય મંદિર. તો ચાલો આખું મંદિર આજે આપણે જોવાનું છે. બોલો જય રામદેવ પીર. જય રામદેવ પીર. જય હો બાબા કી જય હો. જય જય રામદેવ પીર. એક નંબર હો બાપા.
હવે આપણે મંદિરની અંદર એક નંબર મંદિરનું લોકેશન આ વરદી શું મંદિર બનાવ્યું એને અને આ વિડીયો ખાસ શેર કરજો એટલે ગુજરાતના તમામ લોકોને ખબર પડે અને આ એક યાત્રાધામ તરીકે વિકસિત થાય. હાલો આપણે મંદિર દેખાડવાનું છે આખે આખું મંદિર આપણે જોઈએ. આપણે હાલતા જાવ ને આખું મંદિર દેખાડતા જાવ. જો આ આખું વરદી શું મંદિર બનાવ્યું. વિડીયોમાં જોવા મળશે અને આખું મંદિર બતાવે. આ મૂર્તિ દેખાડો. આ મૂર્તિની આકૃતિ જો. આ મૂર્તિની આકૃતિ જો એક નંબર આમાં દર્શાવેલી છે. ચાલો મંદિરનો અંદરનો આખો ભાગ તમને દેખાડી દીધો. અહીંયા મસ્ત રામદેવ પીરની ઘોડી એક બનાવીને રાખવામાં આવી છે. તો હાલો અહીં આપણે ઘોડીના દર્શન તમને કરાવો. આ ઘોડી બનાવવામાં આવી છે રામદેવ પીરની. આ ફોટામાં જોયો તો એક નંબરનો નજારો છે. બહુ મસ્ત ઘોડી બનેલી છે. આખું મંદિરનું કોરિડોર તમને વિડીયોમાં જોવા મળશે. ચાલો હવે બહારની સાઈડમાંથી તમને નજારો દેખાય. હવે આપણે અંદરનો આખો નજારો દેખાડી દીધો. હવે આ બહારની સાઈડનો નજારો ખાસ કરીને આ વિડીયો શેર કરજો, જેથી બધાને ખબર પડે કે રામદેવ પીરનું જન્મસ્થળ ક્યાં આવેલું છે.
એટલે કે લોકોને ખબર પડે. તો આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અહીંયા, અને ખાસ કરીને આપણે અહીંયા આવવાનું કારણ જ હતું કે આપણે કોઈ દી જોયું જ નહોતું કે રામદેવ પીરનું જન્મ સ્થળ કેવું હતું. તો આ તમને આખું અંદરનું કોરિડોર દેખાડ્યું. હવે બહારની સાઈડમાંથી હું તમને આખું દેખાડીને પછી આપણે ગાડીએ જાશું અને પછી બધાયથી રજા લેશું. બોલો જય રામદેવ પીર, અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આખો બહારનો નજારો ગાડીઓથી છે ને બહારનું આમાં મ્યુઝિક હું નાખી દે. મારી પાસે કોપીરાઇટ ફ્રી મ્યુઝિક છે એમ. બોલો રામદેવ પીર મહારાજની જય. તો આપણે આખું તમને અંદરનું બહારનું કોરિડોર દેખાડી દીધું. આ રામદેવ પીરનું જન્મ સ્થળ હતું, અને આપણે એટલા વર્ષોથી યાત્રામાં આવીએ, આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા, આપને ખબર જ નહોતી. તો આ વિડીયો ખાસ શેર કરજો, જેથી બધાને ખબર પડે કે રામદેવ પીરનું જન્મ સ્થળ કયું છે. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બાબા રામદેવ પીરનું જન્મ સ્થળ અને નવું મંદિર છે. તો હવે આપણે આ મંદિર આખું દેખાડીને હવે તમને આપણે રજા લેશું અહીંથી ને. તો આખું મંદિર તમને દેખાડ્યું, અને શેર કરવાનું ભૂલતા નહીં. બોલો જય રામદેવ. મુખ્ય મંદિર દેખાડી છે.